ગુરુની કૃપા કહેવાય. એનાથી હજારો ગણા આપણાથી દોષ જોવાય છે. આપણે કીધું કંઈ એના કરતાં હજારો ગણા આપણે દોષ જોઈ છે વ્યક્તિઓ, તોય આપણને નક્કી નથી કે આ દોષ છે એમ. કારણ કે કોઈ પણ વ્યક્તિની ભૂલ પહેલાં એને સમજાશે ને, કબૂલ કરશે પછી જ કાઢી શકશે. કબૂલ થયા વગર કોઈ વ્યક્તિ ભૂલ કાઢી નહીં શકે. કારણ કે કબૂલ કરવી એ બહુ મોટી વાત છે. મને કોઈ મારી ભૂલ બતાવે તો હું જલ્દી કબૂલ ન કરું. તારું તારામાં કાંઈ છે ને, તું મારી ક્યાં ભૂલ કાઢી છે? તારા કરતાં તો હું ક્યાં ઊંચો છું એમ થાય ને આપણને કોઈ ભૂલ બતાવે તો. એટલે પોતાની ભૂલ પહેલાં તો સમજાવી આપણને, આપણને કબૂલ થાય તો એ દોષ દેખાવાનો એ બંધ થવાનો ચાન્સ ખરો એમ. અરે બાપા, હજારો માણસો એ ગાંગી પાછી મોંઘી ભાઈ કાવડિયાનું પ્રાણી નથી. ગાંગી પાછી એમ કે એવું ખોટું લાગી એમ જાવ જ નહીં. વળી ક્યાંક પેલું થાય ને કે ભાઈ તમે કામ ના નથી કરવું. ગાંગી પાછી ગાંગી પાછી કાવડિયાનું જ્ઞાન કે કાવડિયાનું હોય માથા હાટે મારી લીધો. એટલે બહુ થઈ જાય. હરી એટલે ભજન વાણીમાં કીધું ને કે અમારા રે અવગુણ રે ગુરુજીના ગુણ તો ઘણા. અમારા અવગુણ સામે ના જોશો. ગુરુજીને આવું પ્રાર્થના કરે છે શિષ્ય. કે થોડા ઘણા એનામાં દોષ હોય તો એ પોતે એમ સમજે કે મારામાં અવગુણ ઘણા છે. કારણ કે એને અંદર દુર્ગુણ પીડા એ કાઢવાનો ભાવ છે. ત્યાં નીકળે ને. આપણે આપણામાં દુર્ગુણ હોય તો એ આપણને દેખાય જ નહીં. એટલા આપણે મૂઢ હોય, દેખાય તો નહીં પણ બીજાને દેખાય નહીં આપણને કહે તો આપણે સહણી નથી થતું. કરું હું આટલો ટાઈમથી જાઉં, મને આને આમ કીધું, એનાથી બોલાય જ ને. મારે નહીંતર શું જરૂર છે? ઉલટાનો અહંકાર ને પાણી પાવા જેવી વાત થાય. એક તો મારા દુર્ગુણ મને દેખાતા ન હોય, એટલી મૂઢતા હોય તે દેખાય નહીં. પણ બીજી વ્યક્તિ દેખાડે તો હું પાછો ને કબૂલે કરવા માગતો ન હોય. એમ જ કહે કે આ 6 વર્ષથી આ ભાઈ કાયમ દૂર લઈ આવે છે. આ ભાઈ આપણે બા કહેતા ને કે દાંત કાઢે એટલે સમજી લેવાનું સુધરવા માંગતો નથી. આપણે આવું કોણ દેખાડે ને આપણે દાંત કાઢવા માંડી એટલે સીધો વર્તી દો હું સુધરવા માંગતો નથી. ગુરુ શિષ્યને કહી દે ને તને ઠીક લાગે એમ કરે એટલે સમજી લેવાનું શિષ્યનું પતન ચાલુ થયું. શિષ્ય ગુરુ આજે વાત મને એવું કરો મને કેટલા શિષ્ય કરે શિષ્ય 450 સત્સંગી શિષ્ય તો નહોતા સત્સંગી 450 ચેલો હું એક છું બાકી કોઈ છે નહીં. ચેલારામને ઉપદેશ નો કર્યો તમે હમણાં એક નીકળ્યો એનું નામ ચેલાભાઈ છે ને. આ ચેલાભાઈ છે, એનું નામ ચેલાભાઈ છે, બાકી ચેલો તો હું એક ચેલાભાઈ છે ને ચેલો થયો ને. મને કે ચેલો હું એક છું. મને કે આમ નામ કે ફોન આવ્યો હતો ને મને જે વાત થતી જાય મેં કીધું મને તો આમાં દેખાય છે કે હું એક ચેલો બની જાઉં ને તો સારું કીધું. આ બધા મારા ગુરુ બની જાય. આપણે ભલે રહ્યા એવું કાંઈ વાંધો નથી. હા, રાજકો ચેલા મુંડા, લીમકો ગુરુ ઓકેલા. ગુરુ ઓકેલા. દિયો ગૌતમ બાપુ દિયો અશ્વિન બાપુ બે.